જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજનો વિડીયો સ્પેશિયલી સ્ટાન્ડર્ડ 10થના સ્ટુડન્ટ માટે છે કે જેઓ ફેબ્રુઆરી 2025ની અંદર બોર્ડની એક્ઝામ આપવાના છે। તો ઘણીવાર વિદ્યાર્થીઓ છે એ આઈએમપી શોર્ટ નોટ ગોતતા હોય છે, કોઈ ને કોઈ આઈએમપી વસ્તુ છે એ કોઈક ને કોઈક પાસે માંગતા હોય છે, ઘણું બધું મટીરિયલ ભેગા કરતા હોય, જેમ કે ફલાણું મટીરિયલ ને આ મટીરિયલ ને। પણ વાલીડાઓ એક વસ્તુ યાદ રાખજો કે તમે કોઈ પણ મટીરિયલ લ્યો એ મટીરિયલની અંદર સેમ જ બધું લખેલું હોય, એટલે તમે એવું કહેવાય છે કે 10 મટીરિયલ ભેગું કરવું ને એના કરતાં બેટર છે કે તમે એક મટીરિયલને 10 વાર રીડ કરો તો ડેફિનેટલી તમને બેનિફિટ મળશે। પણ આપણે તો શું લાસ્ટના છેલ્લા દિવસે એમ કહીને કે આઈએમપી છે તો આપણી છેલ્લા દિવસે પણ આઈએમપી પાકું કરવા બેઠી જતા હોય, તો એવું હોતું નથી। એનું પરફેક્ટ આયોજન જોઈએ અને ત્યારબાદ તમે તૈયાર કરો ને તો જબરદસ્ત રીતે તમે તૈયારી કરી કે જેમાં યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની જેની આપણે શોર્ટ નોટ જોવાની બાકી હતી, તો તેની અંદર જે મોસ્ટ આઈએમપી કહી શકાય તેવી શોર્ટ નોટ જો કચ્છ અથવા તો દેવયાની આ બંનેમાંથી કોઈ પણ પૂછાય તો અહીંયા જે આપણે શોર્ટ નોટ ડિસ્કશન કરીશું આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો એ જે શોર્ટ નોટ છે એ કચ્છમાં પૂછાય કે દેવયાનીની અંદર પૂછાય, બંનેમાં તમે કોમનલી આ જે શોર્ટ નોટ છે એ તમે લખી શકો છો। આપણે શોર્ટ નોટની સ્પેશિયાલિટી આપણને ખ્યાલ જ છે કે આપણે મુદ્દાવાઇઝ લખીએ છીએ, જેમાં તમને ક્રમ પણ આપેલો હશે। હવે એ ક્રમ મુજબ તમારે લખવાનું નથી, તમે જ્યારે શોર્ટ નોટ તૈયાર થઈ જાય ત્યારે તેને પેરેગ્રાફ સ્વરૂપે લખવાની રહેશે। તો આશા રાખું છું કે આ શોર્ટ નોટ તમને સારી રીતે સમજાશે અને બોર્ડની અંદર તમારે જોરદાર માર્ક્સ છે એ કવર થશે। તો આપણે વધુ સમય નથી બગાડવો, તો લેટ્સ બિગિન શોર્ટ નોટ કચ્છ એન્ડ દેવયાની એમાંથી કોઈ પણ શોર્ટ નોટ પૂછાય તો તમારે આ લખવાનું હશે, જેની અંદર તમે જોઈ શકો છો કે પહેલો મુદ્દો અહીંયા મેં લખેલો છે કે કચ્છ વોઝ અ બૃહસ્પતિ સન। તો આ સ્ટોરી વિશે તો તમને ખ્યાલ જ છે કે તમે આનો અભ્યાસ કરેલો છે। તો કચ્છ કોણ હતો તો કે બૃહસ્પતિનો છોકરો હતો અને તે દેવો તરફથી જે શુક્રાચાર્ય છે જે કોના ગુરુ હતા તો કે આસુરના ગુરુ હતા, ત્યાં જાય છે અને તેની પાસે જે સંજીવની વિદ્યા છે કે જે મરેલા લોકો છે તેને જીવિત કરવાની વિદ્યા છે તેની પાસેથી મેળવવાની છે, એટલા માટે કચ્છ ત્યાં જાય છે અને ત્યાં રહે છે તેના આશ્રમની અંદર, ત્યાં તેની સેવા કરે છે અને તેનો જે ફેવર છે એ જીતે છે અને એવી રીતે તે આખી વિદ્યા છે એ પ્રાપ્ત કરે છે। તો આપણે પહેલો જે મુદ્દો 1 નંબરનો ડિસ્કશન કરીએ કે કચ્છ વોઝ અ બૃહસ્પતિ સન। રેડી, તો શું થાય છે તો કે ભાઈ કચ્છ છે એ બૃહસ્પતિનો છોકરો છે। ત્યારબાદ સેકન્ડ જે છે કે હી વેન્ટ ટુ શુક્રાચાર્યઝ આશ્રમ, એટલે કે તે શુક્રાચાર્યના આશ્રમની અંદર જાય છે। શું લેવા માટે જાય છે તો કે ટુ લર્ન સંજીવની વિદ્યા, તે સંજીવની વિદ્યા છે તે શીખવા જાય છે। આ સેકન્ડ નંબરનો મુદ્દો છે। ત્રીજા નંબરનો મુદ્દો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે શુક્રાચાર્ય રિસીવ્ડ હિમ। હિમ એટલે કોણ તો કે ભાઈ કચ્છ છે તેને રિસીવ્ડ કરે છે। કેવી રીતે રિસીવ્ડ કરે છે તો કે વિથ ઓલ કાઇન્ડનેસ, એટલે કે પૂર્ણ દયાભાવ અથવા તો આપણે જેને કહીએ ને કે પ્રેમ ભાવનાથી તેને રિસીવ કરવામાં આવે છે, એટલે કે શુક્રાચાર્ય તેને આવકારે છે। ત્યારબાદ હવે તે ત્યાં પહોંચી જાય છે, ત્યારબાદ 4 નંબરનો મુદ્દો ડિસ્કશન કરીએ કે હી ગેવ અ સમ વર્ક। હવે શુક્રાચાર્ય છે એ તેને કેટલું કામ આપે છે। હી ગેવ અ સમ વર્ક ટુ કચ્છ લાઇક બ્રિંગ ફ્લાવર્સ, બ્રિંગ ફાયરવુડ એન્ડ લુકડ આફ્ટર હિઝ કાઉ। હવે કામ શું આપે છે તો કે સૌથી પહેલાં તો ફૂલો લાવવાનું, તેની પૂજા માટે ફૂલો લાવવાનું, પછી ફાયરવુડ, ફાયરવુડ એટલે શું થશે તો કે ભાઈ અગ્નિ માટે જે લાકડાની જરૂર પડે તો એ લાવવાનું છે અને ત્યારબાદ તેની જે ગાયો છે એને ચરાવવા જવું, એની દેખભાળ રાખવાનું કામ સોંપે છે। તો શુક્રાચાર્ય દ્વારા આ કામ કચ્છને આપવામાં આવે છે। 5 નંબરનો મુદ્દો છે કચ્છ સર્વ હિમ વેલ, એટલે કે કચ્છ છે તેની સારી રીતે સેવા કરે છે એન્ડ વોન ધ ફેવર ઓફ ધ શુક્રાચાર્ય, અને જે શુક્રાચાર્ય છે એની કૃપા મેળવે છે। ફેવર એટલે શું, તેની કૃપા મેળવે છે અથવા તો એની જે સેવા જે છે નિસ્વાર્થ સેવા છે તેનાથી શુક્રાચાર્ય છે એ પ્રભાવિત થાય છે, એટલે કે એનો ફેવર જીતે છે। ત્યારબાદ 6 નંબરનો મુદ્દો છે ધેન હી વોઝ કિલ્ડ 3 ટાઈમ। આપણે યુનિટની અંદર ડિસ્કશન કરી ગયા, તેઓએ વિવિધ પદ્ધતિઓ અપનાવી અને કચ્છને 3 વાર મારી નાખવામાં આવ્યો છે અને 3 વાર મારવામાં આવ્યો છતાં પણ શુક્રાચાર્ય છે એ આ વિદ્યા દ્વારા એને ફરીથી જીવંત કરતા હતા। તો 6 નંબરના મુદ્દામાં શું કહેશે કે ધેન હી વોઝ કિલ્ડ 3 ટાઈમ, ત્યારબાદ તેને 3 વાર મારી નાખવામાં આવે છે બાય ધ અસુર। કોના દ્વારા તો કે અસુર દ્વારા। બટ શુક્રાચાર્ય બ્રોટ હિમ ટુ લાઈફ એવરી ટાઈમ, પણ આ બાજુ શુક્રાચાર્ય છે શું કરે છે તો તેની પાસે સંજીવની વિદ્યા હતી તો તે દરેક સમયે તેને પાછા રિસીવ્ડ કરે છે, એટલે કે એને મૃત્યુ થઈ ગયું હોય તેમાંથી પાછા લાવે
છે. ત્યારબાદ 7 નંબરનો મુદ્દો છે કે શુક્રાચાર્યઝ ડોટર. હવે શુક્રાચાર્યને એક ડોટર પણ છે અને દેવોએ પણ ત્યાંથી કીધું હતું કે ભાઈ એને એક ડોટર છે જેનું નામ દેવયાની છે, દેવયાની છે કે જેની સાથે તું મિત્રતા કરજે. તો આ પણ આપણે યુનિટની અંદર ડિસ્કશન કરી હતી. તો અહીંયા શું કહેશે કે શુક્રાચાર્યઝ ડોટર દેવયાની ફેલ ઇન લવ વિથ કચ્છ, એટલે કે તે કચ્છ જે છે તેના પ્રેમમાં પડે છે. હવે શું કામને પ્રેમમાં પડે છે? તો કે બીકોઝ હી વોઝ યંગ, એટલે કે કચ્છ છે યંગ હતો, હેન્ડસમ હતો એન્ડ ઇન્ટેલિજન્ટ પણ હતો, એટલે બુદ્ધિશાળી પણ હતો. એટલા માટે દેવયાની જે છે એ કચ્છના પ્રેમની અંદર પડે છે. ત્યારબાદ 8 નંબરનો મુદ્દો છે બટ કચ્છ રિફ્યુઝડ. આપને ખ્યાલ છે કે જ્યારે સંજીવની વિદ્યા મેળવી લે છે લાસ્ટ ટાઈમ શું કરવામાં આવે છે તો કે કચ્છ છે એ શુક્રાચાર્યના જે સ્ટોમેક છે એની અંદરથી બહાર લાવવામાં આવે છે, એટલે કે તેમાંથી ઉત્પન્ન થયા, એટલે કે તે પિતા સમાન માને છે. એટલા માટે શું કરે છે તો કે બટ કચ્છ રિફ્યુઝડ એન્ડ સેડ ધેટ હી લવ્ડ હર એઝ અ સિસ્ટર એન્ડ બ્રધર. હવે શું કહેશે તો કે કચ્છ જે છે ને દેવયાની તો તેને લવ કરે છે, તેને પ્રેમ કરે છે, પણ શું નામ કચ્છ છે એ તેને રિફ્યુઝ કરે છે. શું કામ રિફ્યુઝ કરે છે? કારણ કે તે એવું માને છે કે તેનો પ્રેમ જે છે એ તેનો બ્રધર એન્ડ સિસ્ટર તરીકેનો છે. અને શું કામ ના પાડે છે? તો કારણ આપે છે કે બીકોઝ બોથ ઓફ ધેમ, એટલે કે બંને કચ્છ એન્ડ દેવયાની હેડ કમ આઉટ ધ સેમ ફાધર, એટલે કે એક જ પિતા શુક્રાચાર્યમાંથી જ ઉત્પન્ન થયેલા બંને છે. એટલા માટે તે એને ના પાડે છે. તો આ 8 નંબરનો મુદ્દો છે. ત્યારબાદ 8 નંબરનો મુદ્દો. ત્યારબાદ 9 નંબરનો મુદ્દો છે કે ઇન્સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ એટલે શું? તેને આજીજી કરી, એટલે કે વિનંતી કરી. કચ્છ હેડ ટુ લીવ, છતાં પણ કચ્છ છે તેને છોડીને જતો રહે છે, એટલે કે તે કચ્છ ત્યાંથી એનું કામ પતી ગયું એટલે ભાઈ નીકળી જાય છે. અને 10 નંબરનો મુદ્દો કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર, એટલે કે કચ્છને અહીંયા દેવો દ્વારા રિસીવ્ડ કરવામાં આવે. શું કામને રિસીવ્ડ કરવામાં આવે છે? કારણ કે તેની જે કામ હતું એ કામ પૂર્ણ કર્યું, એટલા માટે તેને એક ભવ્ય રીતે એનું સ્વાગત કરવામાં આવે છે. અને ખુદ લોર્ડ ઇન્દ્ર છે એ ગ્રીટ હિમ, એટલે કે તેનું અભિવાદન કરે છે. તો આ શોર્ટ નોટ હતી. 11 મુદ્દા ડિસ્કશન આપણે કર્યા છે. જોરદાર ને જબરદસ્ત રીતે તૈયાર કરી નાખજો, એટલે આ શોર્ટ નોટ પૂછાય તો તમે ડેફિનેટલી એમાં લખી શકશો. હવે એવું નથી, આમાં ઘણા એવું વિચારતા હશે કે એટલી આમાંથી ઘણા બધા મુદ્દા તો કટ થઈ ગયા. તો વલીડાવ, એ મુદ્દા કટ નથી થયા, એટલું તમે લખો એટલે ઇનફ છે. એમ તો તમે લખવા જાઓ તો બધા 3 રીતને લખો, જેમ કે પહેલી વાર કઈ રીતે માર્યા અને બીજી વાર કઈ રીતે માર્યા અને કઈ રીતે બચાવ્યા, તો એના કરતાં તો યુનિટ લખાઈ ગયું. એટલે શોર્ટ નોટ એવી રીતે ના લખવાની હોય. અહીંયા જે મુદ્દા છે એ ઇનફ છે, એટલું તમે લખશો એટલે તમારા 3 માર્ક્સની શોર્ટ નોટ છે, જેમાં તમને ડેફિનેટલી 3 માર્ક્સ મળશે. બસ હવે આ 11 મુદ્દા છે એને ક્રમ પ્રમાણે નહીં લખતા, ક્રમ પ્રમાણે રફ નોટની અંદર લખી લેજો, ક્રમ પ્રમાણે તમારી નોટની અંદર લખી લેજો. અને ત્યારબાદ પાકું થઈ જાય, કમ્પ્લીટ રેડી થઈ જાય, એટલે જ્યારે પણ તમે શોર્ટ નોટ એક્ઝામની અંદર લખો છો તો તમારે તેને મુદ્દા વાઇઝ લખવાની નથી, પણ એક પેરેગ્રાફ સ્વરૂપે લખી દેવાની છે. તો આઈ હોપ કે તમને આ શોર્ટ નોટ ડેફિનેટલી સમજાઈ ગઈ હશે. અને જો આ શોર્ટ નોટ તમને સારી રીતે સમજાણી હોય તો એકવાર જબરદસ્ત રીતે વિડીયોને શેર કરી દો, કે જે સ્ટાન્ડર્ડ 10થના ક્લાસની અંદર અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ સુધી, અને વિડીયોને લાઇક પણ કરી દો. અને તમારી જો કોઈ કોમેન્ટ હોય, કાંઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી કહી શકો. તો મળીશું એક નવા જ વિડીયોમાં એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.